હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે રવિવાર અને હાવ ફ્રીનો દિવસ છે. તો અત્યારમાં વાગ્યા છે સવારના 10:15. તો વ્રજભાઈને એને ઢોલ લેવો છે, તો બહુ ઉતાવળો થયો છે. તો ભવનાથ જઈએ અને ભવનાથમાં પરિક્રમાનો શું માહોલ છે એ પણ આપણે જોઈએ અને ભવનાથના જંગલમાં રખડીને પાછા આવીએ. તો નીકળીએ છીએ સીધા ભવનાથ. જો મિત્રો, આજે દેવ દિવાળી છે. તો દેવ દિવાળી પાસે તુલસી વિવાહ હોય એટલે સાડે અહીં શેરડી રાખી છે તુલસી પાસે, અને સાંજે આજે વ્રજભાઈની બધા ફટાકડા ફોડશે. તો હેતભાઈ ને અમે બધા નીકળીએ છીએ સીધા ભવનાથ રખડવા માટે, અને રખડીને પાછા બપોરે આવશું. મિત્રો, આ છે પરિક્રમા રૂટ. અહીંથી બધા પરિક્રમામાં જતા હોય, પણ આપ જોઈ શકો છો કે અત્યારે કોઈ ભૂયલું ભાટકું જ પબ્લિક આવેલું છે. બાકી પરિક્રમાનો રૂટ હાવ ખાલી છે. કોક લોકો ભૂલથી આવી ગયા હોય એવું લાગે, બાકી તો હાવ ખાલી છે પરિક્રમા રૂટ. વ્રજભાઈને ઢોલ લેવો એટલે ખાસ ધક્કો ખાધો છે. ઢોલ આખા ભાઈને ઢોલ લેવો તો લઈ લીધો છે. હવે નીકળીએ છીએ સીધા ઘરે. વ્રજભાઈને કેદીનો ઢોલ ગમતો હતો એટલે એના હાટું લઈ આવ્યા. ક્યાંય મળતો નહોતો, પણ આજો કે આ પરિક્રમાના રૂટ ઉપર કાલ સાંજે મને જોવા મળી ગયો હતો, એટલે વ્રજભાઈને કીધું હતું. તો અત્યારે લેવા ગયા હતા, તો આ ઢોલ લઈ આવ્યા છીએ. હવે એ માથું પકાવ્યા કરશે. કાંઈ જો ને, જો હવે આખો દી આજુબાજુવાળાનું માથું પકાવશે. અને આજે છે દેવ દિવાળી, એટલે દેવ દિવાળી છે. તો જો હજી દિવાળીના ફટાકડા ખાંચ્યા છે વ્રજભાઈએ, અને તો આજે સાંજે દેવ દિવાળીના ફટાકડાની ધડબડાટી બોલવામાં આવશે. દિવાળી ઉપર પૂરા નહોતા ફોડ્યા એટલે રાખી મૂક્યા હતા વ્રજભાઈએ ફટાકડા, એટલે સાંજે એને ધડબડાટી કરશું. મિત્રો, વ્રજભાઈ જો આ ઢોલ લઈ આવ્યા તો એનો આમ મૂકતો જ નથી. બસ એ લઈને બેસી જાય પાછો. જંદાત કાઢે. જમીએ વહેલું લીધું. મેડમે જો જમવાનું તૈયાર કરી લીધું છે સરસ મજાનું. આજે રવિવાર હોય એટલે રવિવારે અમારે સ્પેશિયલ એક શાક હોય. કેમ મેડમ? કાયમી માટે અમારું મેનુ ફિક્સ છે. બટેટાનું શાક, રોટલી, દાળ ભાત, પાપડ. આ મેનુ અમારું ફિક્સ જ હોય રવિવારે. દર રવિવારે સવારે આ જ બને, બીજું કાંઈ નહીં. બાકી આડો દિવસે ગમે નવું બન્યા કરે. કેમ? તો હાલો હવે જમી લઈએ. ચાલો મિત્રો, દેવ દિવાળી છે તો તુલસી પાસે સરસ મજાનો દીવો મેડમે કરી લીધો છે, અને શેરડી પણ રાખી લીધી છે. ને પછી આપણે રાત્રે ખાશું ને. વ્રજભાઈ હવે ઉતાવળા થયા છે ફટાકડા ફોડો, તો ફટાકડા ફોડવા નીચે જઈએ. ફ્રેન્ડ્સ, હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.